ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો તમારો બધાનો વિડીયોમાં બહુ સપોર્ટ મળે છે અને સારા એવો વ્યૂ આવે છે, એ બદલ તમારો આભાર છે। અને તમે આપણા વિડીયો જોવો છો એ મને બહુ આનંદ થયો છે, કારણ કે મેં વિચાર્યું નહોતું કે આટલા બધા સબસ્ક્રાઈબર થશે, મારા વ્યૂ આટલા આવશે અને બધું ધીમે ધીમે બધા સોશિયલ મીડિયા મારા અહીંયા ચાલવા માંડ્યા છે। તો બધા એનું દિલથી થેન્ક યુ। અને ચાલો તમને આ વિડીયોમાં હું આજે એવી વાતો બતાવવાનો છું અને એવી વસ્તુ બતાવવાનો છું કે તમને વિડીયો જોઈને આનંદ આવી જશે। તો આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો, એટલે આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું, પણ તમે છેલ્લે સુધી વિડીયો જોઈજો। અને આપણે જો વિડીયોમાં તમે નવા હોય અને તમને આપણો વિડીયો ગમતો હોય, તમને કંઈક જાણવા મળતું હોય અને તમારા ઉપયોગમાં આવતી વસ્તુ હું બતાવતો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક હારે કરતા જજો, કારણ કે આપણને વિડીયો આપણા ચાલે તો મોટિવેશન મળે, વિડીયો બનાવવાનું મન થાય અને હું તમારા માટે આવા નવા વિડીયો હું બનાવતો રહીશ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરશું। તો ઘણી બધી એવી પ્રોડક્ટ આવી છે આપણી પાસે પાછી કે ઓલા લોંગ વિડીયોમાં તમને બતાવવાની રહી ગઈ હતી, અને બતાવવાની કહેવાય કે આપણે તમને સરખી રીતે નહોતા બતાવી શક્યા, તો આ વિડીયોમાં તમને એ બધું બતાવી દેવાના છે। અને હારે હારે આપણે આ વિડીયોમાં તમને એ કહેવાના છીએ કે તમારે કઈ રીતનું ધીમે ધીમે આગળ વધવાનું છે, કારણ કે મેં જ્યાંથી ચાલુ કર્યું હતું ધીમે ધીમે હું ક્યાં પહોંચ્યો અત્યારે, અને મારી દુકાન અત્યારે ફૂલ થઈ છે। તો આ કઈ રીતે બન્યું પોસિબલ એ પણ તમને આ વિડીયોમાં કહેવાનું છે। તો ચાલો આ વિડીયો આપણે ચાલુ કરશું। તો પહેલાં તો તમને હું વાત કરી દઉં કે કોઈ પણ કાર્ય ધીમે ધીમે કરવાનું, એ કાર્ય કરવાનું નથી। તો એવી પ્રોડક્ટ છે આપણી પાસે જે બાળકોને બહુ ઉપયોગી છે, એવી પ્રોડક્ટ છે મારી પાસે, તમને હું બતાવું। હવે તમે વિચારો કે અત્યારે શિક્ષણ કેટલું ફરજિયાત થઈ ગયું છે, એમાં ત્યાં ગણિત, વિજ્ઞાન આવા વિષય એવા છે જે અઘરા છે। તો બાળકોને ક્યારેક ક્યારેક નળાકાર, ત્રિકોણ એ બધી આકૃતિઓ દોરવામાં બહુ મુશ્કેલી આવે છે, કારણ કે ગણિત વિજ્ઞાનમાં આકૃતિઓ ખાસ છે। તો એના માટે આપણે મસ્ત ગેજેટ આવ્યા છે આપણી પાસે, તમને બતાવું વિડીયોમાં। તમે મારી પાસે જોવો, પહેલાં આ એક પ્રોડક્ટ છે, સ્કેલ છે। આમાં તમે જોવો છો ને, તો આ એવી પ્રોડક્ટ છે, બધું અલગ અલગ આકૃતિ ને બધું આપેલું છે, ઓલ ઇન વન સ્કેલ રહેવાની છે। જુઓ તમે ગણિતના કેટલા તમે ઉપયોગ કરી શકો એવા સાધનો છે અંદર। તો આ પ્રોડક્ટ બહુ મસ્ત આવી છે આપણી પાસે, તમારે લેવી હોય તો ખોડિયાર સ્ટેશનરીમાં આવવાનું છે, અને એડ્રેસ છે કોરડા રોડ, સુદામડા। આ સિવાયની બીજી પ્રોડક્ટ કેટલી કઈ આવી છે હારે તમને હું બતાવતો જાઉં આ વિડીયોમાં। નવું કંઈક આવતું હોય છે આપણી પાસે, અને તમને કહેવાનું રહી જાય ઘણી વખત, હું ભૂલી જાઉં છું। તો મેં તમને એક ફાઉન્ટેન પેન બતાવી હતી, જો સિંગલ ફાઉન્ટેન પેન નથી, આ ડબલ છે। તમારા બાળકોને ગિફ્ટ આપવી હોય ને તો આ પેન હારામારી રહેવાની, જોઈ લ્યો। બે પેન આવશે અંદર, 4-5 બોટલ આવશે ઇંકની, એમાં 2 કલર હતા, અને ત્રીજી હતી આપણી પાસે આ એક જો છે। આમાં તો કેટલી બધી છે, તમે જોઈ લો ઇંકની ડબ્બીઓ। તો આવી તો ઘણી બધી વસ્તુ આવતી હોય છે। અને એક આ મારી પાસે જે હાઇલાઇટર આવ્યા છે નવા, તમે શોર્ટ વિડીયો જોતા હોય તો એમાં બતાવ્યા હતા, આ રીતના 4 કલરમાં રહેવાના છે। અને આપણે આ શું કહેવાય એને કે નોટપેડ, ચિઠ્ઠીઓ અંદર હારે આવે છે। આમાં પહેલાં શું હતું કે 5 આવતા હતા, 5ની જગ્યાએ કંપનીએ 4 કરી નાખ્યા, પણ હારે એમાં અલગ વસ્તુ વધારી દીધી છે। ડોમ્સની એક પાછી નવી પેન આવી ગઈ આપણી પાસે, જુઓ તમે, સોફ્ટી મસ્ત પેન રહેવાની છે, છોકરા બહુ લઈ જાય આનું। અને હારે આ વસ્તુ પણ વધારે હાલે છે, છોકરાઓ બહુ ઉપયોગમાં લઈ જાય સ્પોર્ટમાં। તો આવી તો કેટલી બધી વસ્તુ આવતી હોય છે, અને હું તમને વિડીયોમાં બતાવતો હોય છું। તો આ વિડીયોમાં આપણે મેન કહ્યું હતું, તમને કહેવાનું હતું કે તમે જ્યારે બિઝનેસ ચાલુ કરો છો કે કોઈ તમે કામ કરો છો તો દેખાદેખી ન કરતા, આ મારા અનુભવ છે, ધીરે ધીરે બધું ચાલુ કરવાનું છે। તમારા એરિયા પ્રમાણે તમારી ડિમાન્ડ જે ગ્રાહક આ રીતની લાવે છે, એ રીતની ગ્રાહક જે માગે છે એ વસ્તુ તમારે દેવાની છે। અને મેં પહેલાં સ્ટેશનરી ચાલુ કરી હતી, તમારે શું કરવાનું છે, 2-3 ધંધા મેં ઘરે નથી કરવાનું। પહેલાં એક કામ પકડશો તો તમને મજા આવશે, રોકાણ કરવાની તે, અને તમે વસ્તુ પૂરી કરી શકશો। તમે ઝાઝા કામ કરશો તો એકની વસ્તુ પૂરી નહીં કરી શકો। તો મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે સ્ટેશનરી પહેલાં ચાલુ કરી હતી, અને પહેલાં મેં બીજું કંઈક કર્યું હતું, એમાં મને ઘણું બધું નુકસાન આવ્યું હતું। એ મેં તમને વિડીયોમાં આગળ કીધેલું છે, તમે ન જોયા હોય તો એ વિડીયો આગળ તમે જોઈ લેજો। અને તમને હું પાઉચ બતાવું, તમે મારી પાસે ટીંગા થાય છે ને, પાઉચ જોઈ લો, હવે દેખાડું। હવે આ પાઉચ આપણે ખાનામાં મૂકી દઈએ ને તો દેખાય નહીં, એટલે મેં એને કમ્પ્લેટ ટીંગાડી દીધા છે, જુઓ। અને આ પાઉચ એકદમ મસ્ત રહેવાના છે। બેગ આપણી પાસે ઘણું બધું પડ્યું છે, જેને જરૂર હોય આપણી દુકાને આવીને લઈ જજો। તો આવી વસ્તુ હોય ને તમારે ડિસ્પ્લે કરવી પડે,
દુકાનમાં મોટો રોલ એ ડિસ્પ્લેનો છે. તમે બધું દેખાડી કરો ને વસ્તુનો તો બહુ રોલ છે. આગળ તમને બતાવું જો મેન દરવાજામાં કરો એટલે આ વસ્તુ દેખાય બધી તમને. આગળ આપણે રોડ છે તો ધીમે ધીમે આગળ વધવાનું છે. એટલે પહેલાં કામ કેવું કરવાનું કે તમે ભાઈ એક ધંધો કરો તો એને પૂરો લેવાનો. મેં સ્ટેશનરી કરી હતી તો મારી પાસે બધી વસ્તુ હોય. આપણે બે વસ્તુ નથી કરતા, પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી. આ વસ્તુની માંગ આવી હતી આ વર્ષે, પણ મેં તોય નહોતો લાવ્યો, કારણ કે એ વસ્તુ એવી છે આખું વર્ષ સાચવવાની થાય આપણે. તો આ બે વસ્તુ નહીં કરવાની, બાકી તમે કરો તો હાલે. અને પેન્સિલ થોડું ઘણું રાખવાનું. અત્યારે બહુ થઈ ગયું, સ્કૂલવાળાએ કેવું કરી નાખ્યું એમને કે ભાઈ બધા એ એક દુકાન હોય કે અમુક સાહેબોની દુકાન હોય તો ત્યાંથી છોકરાઓને વસ્તુ લેવાનું કહે. ફેન્સી વસ્તુ સ્કૂલમાં લઈ જાય તો ના પાડે. પણ આપણે કેવું છે બધાને ધ્યાનમાં રાખીને રાખવાનું જોઈએ તમારે આગળ વધવું હોય ને તો. પછી તમારે શું કરવાનું, ધીમે ધીમે તમારે વસ્તુ વધતી જાય એટલે તમારે શું કરવાનું, ધંધામાં વસ્તુ વધારવાની, પણ શું થાય અલગ અલગ વધારવાની. કે સ્ટેશનરીની મંદી હોય તો બીજામાં તમે આવક લઈ શકો, એવો 2-3 વસ્તુ ભેગી કરવાની. પણ તમને ખબર પડી જાય, તમે ધંધો કરશો એટલે તમને આઈડિયા આવી જાય કે આ વસ્તુ આપણે હાલે છે ને આ નથી હાલતી. મેં ધીમે મારે જે હાલે એ વધારવા માંડ્યો. તો મેં જો તમે આ બધું વધાર્યું હતું પોતા ને એવું બધું મારે, કારણ કે માંગ છે અહીંયા. તો મેં જો હાવણની કેટલી બધી લાવેલો છું, આ બધી પડી જો ખજૂરીવાળી આ તેને જો આમ સામે પડી. અને બોટલ હું ઘણી બધી લાવ્યો તો એમાંથી મેં તમને એક શોર્ટ વિડીયો આગળ મૂકીશ. એમાં તમને હું કહીશ કે બોટલ જેવી આવે એ વહી જાય છે. એ કાલ મૂકી દીધો તો મેં, તમે ન જોયો તો જોઈજો. અને બીજી એક બોટલ આવી છે આપણી પાસે, તમે આ જુઓ આ રીતની. આમાં 2-3 કલર છે. આ 3 કલર આવવાના એમાં જુઓ, આ 3 કલર આવે છે એમાં, જોઈ લ્યો. મસ્ત એવી બોટલ રહેવાની છે. અને આ 50 રૂપિયામાં જ મળે છે ખાલી. બીજી ઘણી બધી આવે છે ને વહી જાય છે. આ વખતે આપણે બહુ સારું એવું રહ્યું બધે, કારણ કે પૂરો બધું આપણી પાસે વેરાયટી હતી એટલે તમારે બધું એ રીતે આગળ વધવાનું છે. ધીમે ધીમે જે વસ્તુની ડિમાન્ડ આવે એ વધારવાનું, તો જ તમે ધંધામાં ટકી શકો. બાકી જોઈ લો આપણે બધું આ વખતે તો બધું કરીને જ બેઠા છે. પાઉચમાં પાછો નવો વેરાયટી આવી ગઈ આપણી પાસે, એ અહીંયા મૂકી છે. અને ઘણું બધું આવતું જ હોય છે, જોઈ લ્યો તમે બધું. બરાબર. તો કારણ કે એવું હતું, શોર્ટ વિડીયો તો હું મૂકું જ છું, પણ લોંગ વિડીયો કાંઈ મૂક્યા નહોતા 2-3 દિવસથી. એટલે મને એમ થયું કે એક વિડીયો આપણે થોડો ઘણો બનાવી. પણ આ વિડીયોમાં મને થોડો કોન્ફિડન્સ નથી આવતો કે શું બનાવવું હતું, કારણ કે લાઇટનો પ્રોબ્લેમ બહુ રહે. હું 2-3 દિવસથી વિચારું વિડીયો બનાવવું. લાઇટની એટલી તકલીફ રહે તો વિડીયો બનાવવાની ગરમીના હિસાબે મજા નથી આવતી, અંધારું હોય દુકાનમાં. એટલે આજ હું સવારમાં આવીને તરત જ વિડીયો બનાવી નાખ્યો. જેવો બને એવો. તમને ગમે તો આગળ શેર કરજો અને લાઈક કરજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.